નવસારીથી સમાચાર બિલીમોરામાં આરોપીનું નીકળ્યું સરઘસ શહેરના અલગ અલગ વિસ્તારમાં કાઢ્યું સરઘસ ગુના આચરી લોકોમાં ફેલાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ આરોપીને ભણાવ્યો છે કાયદાનો પાઠ। લોકોમાં ભય દૂર કરવા પોલીસ આરોપીનું સરઘસ કાઢતી જોવા મળી। એમની ઉપર બહુ બધા મર્ડર છે, પછી 307 છે, ખંડણીના ગુનાઓ છે, એવા ઘણા બધા ગુનાઓ, ઈજા છે, ભયંકર ફ્રેક્ચર કરવાના ગુના, એમ ઘણા બધા એમની ઉપર ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા। પાટણ જિલ્લાના ચાણસ્માના વડાવલી ગામે સામૂહિક આપઘાતનો પ્રયાસ થયો છે। પ્રેમ લગ્ન મામલે પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો। મા બાપ તેમજ દીકરા અને વહુએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો પ્રયાસ કર્યો છે। પરિવારના તમામ 4 સભ્યોને 108 દ્વારા સારવાર માટે ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ત્યાંથી ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડાયા। પ્રેમ લગ્ન કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા આખરે કંટાળીને પરિવારે આ પગલું ભર્યું। વહુએ તેમના માતા પિતા પર આક્ષેપ કરતા કહ્યું કે આ ધમકીઓ પાછળ મારા માતા પિતાનો જ હાથ છે। पैसा आपी फोन करावो, मारवानी जानथी मारवानी धमकी, हुमलाए करायो, आ रीतना पाछळथी हुमलो करावो, धमकीओ आपो। घरे आई राते मारी बेन, मारा पप्पा, मारा मम्मी बधा हैरान परेशान थई गया था। बराबर 181 में कम्प्लेन करो, 100 नंबर में करो, अमे उपाड़ी जशुं एम कीधुं। पण मने खबर छे के मारा मा बापे ज करावडाव्युं छे अने बीजा जे લુખ્ખા તત્વ જેમને હું નથી ઓળખતી, આમ ઓળખતી તો હું નથી કોણ છે કોણ નહીં, પણ હું દરબાર છું ને રાવણ છું, એટલે પ્રશ્ન તો આવે છે કે નાત કહેવાય ને કે કાસ્ટ પ્રોબ્લેમ, કે કાસ્ટના લીધે કે તને મારી નાખીશું, કાપી નાખીશું, અને મને તો ખરા હું તો મારી મરજીથી કર્યું છે। જે પેશન્ટ છે એના પિયર પક્ષ તરફથી વારંવાર માનસિક ત્રાસ મળતો હોવાથી એમને કંટાળીને દવા પીધી હોવાની હકીકત મને જાણવા મળી છે। અત્યારે પેશન્ટનું જે ટ્રીટમેન્ટ છે એ અંડર ફિઝિશિયનની જે ટ્રીટમેન્ટ હોય બધી ટ્રીટમેન્ટ ચાલુ છે। હાલ રોકાઈશું વિરામ માટે। રાજ્યમાં હાલ 11 ઓગસ્ટ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી। હવામાન વિભાગે 11 ઓગસ્ટ સુધી સામાન્યથી હળવો વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે। જોકે 15 ઓગસ્ટ બાદ છોતરાફાળ વરસાદ પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની શક્યતા છે, તો બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાતમાં 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે। મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પણ પડશે ભારે વરસાદ। હમણાં 12મી સુધી ઝાપટા પડશે। તારીખ 15મી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે। સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરમાં પણ તારીખ 17 ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે, એટલે અરબ સાગરની સિસ્ટમના કારણે તારીખ 19, 20, 21, 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરતના માંગરોળના વાંકલ ગામે ખેડૂતો ફરી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, કેમ કે અહીં પણ ખાતરની તંગી સર્જાય છે। વાંકલમાં યુરિયા ખાતર માટે ખેડૂતો સવારથી લાંબી લાઇન લગાવી દે છે। ખાતરના અપૂરતા જથ્થાને કારણે ખેડૂતો વહેલી સવારથી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બને છે। જરૂર હોય એટલું જ પણ ખાતર નહીં મળતા વહેલી સવારે 3 વાગ્યાથી ખાતર માટે ખેડૂતોએ લાઇનો લગાવી દીધી। હાલ વરસાદે વિરામ દેતા ખેડૂતો વાવણીના કામમાં જોડાયા છે, ત્યારે ખાતરના અપૂરતા જથ્થાને કારણે પાક બળી જશે। ત્યારે ખેડૂતોએ ખાતર આપવા અને NPK ખાતરના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચવા માંગ કરી છે। જામખંભાળિયા પંથકમાં ખેડૂતો વીજ ધાંધિયાથી ધંધે લાગ્યા છે। ખેતરોમાં 8 કલાક વીજળી આપવાનો નિયમ છે, પણ આ પંથકમાં પૂરતો વીજ પુરવઠો મળી નથી રહ્યો। વારંવાર લાઇટ જતી હોવાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે, જેથી ખેતરોમાં મગફળી સહિતનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે। આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે ખેડૂતો રોષે ભરાયા હતા। કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું। PGVCL કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો। 8 કલાક વીજળી આપવા માંગ કરી। ખેડૂતો અને આગેવાનોએ PGVCL કચેરીએ અધિકારીઓને ઉધરા લીધા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર કુડખરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કેમ કે લખતર તાલુકાના ઘણાદ ગામની સીમમાં ખેડૂતોનો મહામૂલો પાક લહેરાવા લાગ્યો છે। ત્યારે ખેડૂતોની મહેનત પર ગુડખરો દોડાદોડી કરી પાકનો શોધ વાળી રહ્યા છે। ગુડખરોના ટોળે ટોળા ખેતરમાં ધામા નાખે છે અને મગફળી, કપાસ સહિતના પાકની પથારી ફેરવી દે છે, જેથી ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે। ઘણાદ, કડુ, ચંદ્રાસર, ભદ્રેશી, ગંજેડા, અણિંદ્રા, પેડડા, વણી સહિતના 8થી વધુ ગામોના ખેડૂતોના પાકને ગુડખર દ્વારા નુકસાન પહોંચાડાયું હતું। અગાઉ લખતર તાલુકાના ખેડૂતોએ ગુડખરના ત્રાસ મામલે પ્રતિક ધરણા તેમજ રેલી સહિતના કાર્યક્રમો આપ્યા હતા। જોકે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા ખેડૂતોમાં રોષ હવે ભભૂકી ઉઠ્યો છે।
9 જુલાઈની વહેલી સવારે મુજપુર ગંભીરા બ્રિજ તૂટી જવાની ગોઝારી દુર્ઘટના બન્યાના 27 દિવસથી ટેન્કર લટકી રહ્યું છે. બ્રિજ પર લટકેલું ટેન્કર હજુ પણ પોતાની જગ્યાએ લટકેલું છે, જેને નીચે ઉતારવા માટે હવે અનોખી એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે અને બીજું બલૂન તૈયાર કરીને ટ્રકની બહાર કાઢવામાં આવશે. પોરબંદરની મરીન સેલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ ટેન્કરને પુલ પરથી જ ખસેડી લેવાશે. ટેન્કર નીચે બ્લેક કલરના મરીન બલૂન મુકાયા છે અને ટેન્કરને તારથી બાંધવામાં આવ્યું છે. ટેન્કરને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનો ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ન્યુમેટિક એરબેગ, હાઇડ્રોલિક સ્ટ્રેટ જેક, એન્જિનિયર્ડ હોરિઝોન્ટલ કેન્ટિલીવર જેવા સાધનોથી ટેન્કર નવસારીથી સમાચાર. બિલીમોરામાંથી સમાચાર હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં એટીએમ છેતરપિંડીના મામલે ગડ્ડી ગેંગના 2 સભ્યો ઝડપાયા છે. આરોપીઓએ મદદના બહાને પિન જોઈ કાર્ડ બદલી લીધા હતા. નવસારીના બિલીમોરા શહેરમાં તસ્કરો બેફામ થઈ ગયા છે. તસ્કરો જે છે તે પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રમાણેના જોવા મળી રહ્યા છે. ટાઉન પોલીસ ચોકીથી માત્ર 20 મીટરના અંતરે પોલીસના નાક નીચે ચોરી થઈ. બંધ ઘરમાંથી અંદાજિત 10 લાખથી વધુની ચોરી, સોના ચાંદી સહિત રોકડની ચોરી થઈ. પોલીસ નાઇટ પેટ્રોલિંગના નામે થતી કાર્યવાહીમાં છિંડા જોવા મળી રહ્યા હોય તેવું સ્પષ્ટ અહીંયા જોવા મળ્યું છે. ગોહરબાગ વિસ્તારમાં સત્યમ એપાર્ટમેન્ટમાં 3જા માળે થઈ મોટી ચોરી. પરિવાર બહારગામ ગયો અને તસ્કરોએ પોલીસના નાક નીચે કરી લાખોની ચોરી. આ તરફ વધુ એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતની અંદર પણ એટીએમને છેતરપિંડી મામલે ગડ્ડી ગેંગના લોકો પકડાયા છે. મદદના બહાને કાર્ડ બદલી કરતા હતા અને છેતરપિંડી કરવામાં આવતી હતી. ગડ્ડી ગેંગના 2 સભ્યો પકડાયા છે. આરોપીઓએ મદદના બહાને પિન જોઈ કાર્ડ બદલી 6 લોકોને ઠગ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹10,000 રોકડ અને 15 એટીએમ કાર્ડ જપ્ત કર્યા. પોલીસે નાગરિકોને એલર્ટ રહી કોઈ અજાણ્યા પર ભરોસો ન રાખવાની અપીલ કરી છે. जो आरोपी राजकुमार नंदकिशोर पासवान है उसके ऊपर 2020 में कच्छ पश्चिम में 2 FIR दर्ज हैं. इसके अलावा इन्होंने पूछताछ में अभी तक सूरत शहर में 6 जगह पे अलग अलग बनाव किए हैं. ये इन्होंने पूछताछ में बताया है, जिसमें से 2 पांडेसरा में हैं, एक वेस्तान का, एक उदना का, एक इच्छापुर का और एक वेस्तान का. इनके पास से 15 जितने कार्ड हैं वो अभी बरामद हुए हैं. વલસાડ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. ખેડૂતો ખાતર વિના હેરાન પરેશાન છે. ખાતરના ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતાર લાગી હતી. ચોમાસાની શરૂઆતથી જ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે. રોપણી અને વાવણીના સમયે જ ખાતર નહીં મળતું હોવાથી ખેડૂતો પરેશાન છે. જોકે આખરે હવે ખાતરનો કેટલો જથ્થો જિલ્લામાં આવતા ખાતરના ડેપો પર ખેડૂતો લાંબી કતારો લગાવી રહ્યા છે. ધરમપુરમાં પણ ખાતર ડેપો પર ખાતર લેવા માટે ખેડૂતોએ બજારમાં લાંબી લાઈન લગાવી હતી. બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાના કારણે બાળકનું મૃત્યુ થયું છે. 7 વર્ષીય નિકુલ ભીલનું ડિપ્થેરિયા નામના શંકાસ્પદ રોગના કારણે મોત થયું, જ્યારે વધુ એક બાળકમાં ડિપ્થેરિયાના લક્ષણો દેખાતા હાલ સારવાર હેઠળ છે. મૃતક બાળકના પરિવારે આરોગ્ય તંત્ર પર આક્ષેપ કર્યા. ધાનેરામાં રસીકરણની કામગીરીમાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાઈ રહ્યું છે. લોકો ભણેલા ન હોવાથી રસી નથી લઈ રહ્યા, જેનો ભોગ બાળકો બની રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારીએ થાવર ગામની મુલાકાત લીધી હતી. ગામ લોકોને રસીકરણની સમજ આપી. બાળકોને ડિપ્થેરિયાથી આપવા હવે માતા પિતા તૈયાર થયા છે અને રસીકરણની પ્રક્રિયા તેજ બની છે. 2017માં પણ ધાનેરાના લવારા ગામે ડિપ્થેરિયાના કારણે 3 બાળકોના મૃત્યુ થયા હતા. તાવ આવ્યા પછી અને અમે થોડી ગામમાં દવા કરાવી પણ કોઈ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે ત્યાંથી ડીસા ગયા ગોપી ચંદ્ર હોસ્પિટલમાં. ત્યાંથી 1-2 બાટલા ચડાયા અને પછી કે તમે સિવિલમાં જતા રહો. અમે ત્યાંથી પછી પ્રાઇવેટ હોસ્પિટલ જે હિરેન પટેલભાઈ છે ડીસા ત્યાં એડમિટ કર્યો અને અઠવાડિયા બાદ તેનું મરણ થયું છે. અને આજ દિન સુધી કોઈ આરોગ્ય વિભાગનો કોઈ અધિકારી કે કોઈ આવ્યું નથી. તાપ થોડો આવ્યો એટલે ધાનેરાની દવાખાને લઈને ગયા એક દાડો, અને ત્યાંથી ભાઈ ધાનેરાવાળા ડૉક્ટરે ડીસા મૂક્યા. ત્યાં કોઈ બરાબર સારવાર ન મળી એટલે ખસેડ્યા બીજે હિરેન પટેલમાં ગયા. ઓઠે કોઈ નહીં 8 દાડા મદો આ ભાઈ રહ્યો પણ કોઈ નોંધ લીધી નહીં. ના ભાઈ કાલે પેટ થઈ ગયો. દુર્ભાગ્યવશ એક બાળકનું શંકાસ્પદ ડિપ્થેરિયાના લીધે મૃત્યુ થયું એવી જાણ અમને થઈ. આ જે રોગ છે આ રસીથી અટકાવી શકાય એવો છે. ડિપ્થેરિયા રોગ છે ને એના માટેનું ઉપાય એક જ છે કે એને અટકાવવું હોય તો રસી લેવી પડે. દુર્ભાગ્યવશ આ વિસ્તારના અંદર મેં જોયું છે કે લોકોના અંદર રસી માટેની ભ્રાંતિઓ ખૂબ છે. રસીકરણમાં લોકોને કંઈ ગેરસમજ હોય તો તાત્કાલિક અમને જાણ કરે, અમે લોકોને સમજાવીએ.
અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં ભૂસ્ખલન, કૈલાસ યાત્રા રોકાઈ. અમદાવાદના ઓરિયન્ટ ક્લબમાં બબાલનો વિડીયો વાયરલ. અમદાવાદના ચાંદખેડામાં અંગત દાવતમાં વાહનોમાં આગ ચંપી.